નમસ્કાર દોસ્તો, આજનો પ્રસંગ એ સત્ય ઘટના ઉપર આધારિત છે. આ ઘટના છે 1995ની. ત્યારે એ સમયના તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલ પોતે શાસન કરી રહ્યા હતા. આ સમયે કેશુભાઈના ઉમદા વિચારોથી, એમના એક આદર્શ દ્રષ્ટિકોણથી એણે ગુજરાતના જે પરિવહન નિગમ છે, એસટી છે, એની અંદર કંડક્ટર વગરની બસનું આયોજન કર્યું. આની વ્યવસ્થા એ મુજબ હતી કે લોકો પોતાની જાતે જ પોતાને જે જગ્યાએ જવું છે એ સ્થળની ટિકિટ લે અને એની સામે એ સ્થળની નક્કી થયેલી ટિકિટના પૈસા એ મશીનની અંદર, એ ડિવાઇસની અંદર નાખે અને પોતાની ટિકિટ મેળવે. આદરણીય શ્રી કેશુભાઈ પટેલનું વિઝન ઘણું ઉમદા હતું. એમનું એવું ચિંતન હતું કે આપણે આપણી પ્રજા ઉપર ભરોસો મૂકીએ, આપણી પ્રજાની અંદર પ્રામાણિકતાના ગુણનું આવિર્ભાવ થાય. આવી વિવિધ શુભ ભાવના સાથે આદરણીય શ્રી કેશુભાઈ પટેલે ગુજરાત એસટી માટે આ યોજના ચાલુ કરી. કંડક્ટર વગરની બસનો પ્રારંભ થતા કેટલાક નિશ્ચિત રૂટો ઉપર થોડો સમય માટે સફળતા મળી અને આ સફળતા દરમિયાન ઘણા બધા લોકોએ અથવા તો ઘણા બધા સંગઠનોએ આનો વિરોધ પણ કર્યો, પરંતુ કેશુભાઈની શ્રદ્ધા ડગી નહોતી. પરંતુ થોડો સમય વધારે વીતતા પછી બન્યું એવું કે કેટલાક લોકો આ બસમાં મફત મુસાફરી કરવા લાગ્યા. ટિકિટના પૈસા આપે નહીં અને આમના મુસાફરી કરે. અને આવા તો ઘણા બધા દૂષણો આ પવિત્ર યોજનાની અંદર માથું ઊંચો માંડ્યા અને અંતે આ યોજનાને પડતી મૂકવામાં આવી. દોસ્તો, આપણે સૌ આપણા રાજનેતા, આપણા પ્રતિનિધિઓ પ્રામાણિક અને નિષ્ઠાવાન હોય એવી અપેક્ષા રાખીએ છીએ. પણ પ્રજાની પ્રામાણિકતા ક્યાં સુધી? પ્રજા ક્યાં સુધી પ્રામાણિક છે? એમની અંદર નિષ્ઠા છે? પોતાની પ્રજાની અંદર નિષ્ઠા નથી અને એ પોતે એવું ઈચ્છે છે કે પોતાના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ, સમાજને દિશા નિર્દેશ આપતા પ્રતિનિધિઓ એ શુદ્ધ પ્રામાણિક હોવા જોઈએ. આ કેવી કમનસીબી વિચારધારા છે! આપણે જોયું હશે કે જ્યારે કોઈ પરબ બંધાયું હોય, એ જાહેર પાણીના પરબના ગ્લાસને પણ સાંકળેથી બાંધવા પડે. જ્યાં જ્યાં ધાર્મિક દેવાલયો છે, કેટલાક પવિત્ર સ્થળો છે, ત્યાં પણ બોર્ડ માર્યા હોય, ખિસ્સા કાતરુથી સાવધાન. અને ઘણીવાર તો એવું પણ જોવામાં આવે કે સ્મશાન ઘાટની અંદર જે અગ્નિદાહ આપવા માટે ગેસની બોટલો રાખી હોય, એ ગેસની બોટલોને એને પણ સાંકળેથી બાંધવી પડે. ગજબ છે! એક જાપાન છે જ્યાં ઇન્ટરસિટી બસ એક પણ માણસ વગર ચાલે છે, ફક્ત ડ્રાઈવર એ બસને ચલાવે છે અને લોકો, જાપાનીઝ લોકો, એમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી કરતા. આ દેશની પ્રામાણિક પ્રજા હશે તો દેશનો ઉદ્ધાર થશે. પરંતુ દેશના નાગરિકોની માનસિકતા છે અપ્રામાણિક હશે અને એ પ્રજા જ્યારે રાષ્ટ્રના ઉમદા મૂલ્યો અને એમના વિકાસ માટેની વાત કરતી હોય ત્યારે એ ખરેખર નેરો દંભ છે. જ્યાં સુધી પ્રજાની અંદર પ્રામાણિકતા નહીં આવે, નિષ્ઠા નહીં આવે, ત્યાં સુધી એ સમૂહમાંથી જ અંતે લોક પ્રતિનિધિ ઊભા થતા હોય છે અને જેઓ ગંદવાડમાંથી એની હવા ભળશે તો એ દુર્ગંધ જ આવવાની છે અને સારા માહોલમાંથી સુગંધ જ પ્રતિનિધિત્વ કરતી હોય છે. એમ જ્યાં સુધી ખુદ પ્રજા પોતાની પ્રામાણિકતા નહીં સમજે અને જ્યાં કોઈ પણ ન જોતું હોય એ દિશાઓમાં પણ, એ સ્થળોમાં પણ પોતાની પ્રામાણિકતા જાળવી રાખે તો જ રાષ્ટ્રનું કલ્યાણ થાય. બાકી મોટી મોટી વાતો કરીએ અને પ્રજા પોતાના નેતા કરપ્ટેડ છે, પોતાના જનપ્રતિનિધિ ખરાબ છે, પણ અંતે તો એ આપણા મહિલા જ છે,
એ આપણા સમાજમાંથી જ ચૂંટાઈને આવે છે. અને જ્યારે આપણે અન્ય લોકો સામે આંગળીએ કરતા હોય કે આ લોકો આવા છે, ત્યારે થોડુંક પોતાની જાતની અંદર ડોક્યું કરી લેવું કે આપણે કેટલા પ્રામાણિક છીએ. ધન્યવાદ.